Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક। સમાચારોની કરીએ શરૂઆત। આ પહેલા એક નજર મુખ્ય સમાચારો પર। પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે રચ્યો ઇતિહાસ। ભારતીય હોકી ટીમે 52 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને 3-2 થી હરાવ્યું। ક્વાર્ટર ફાઇનલમાં કરી એન્ટ્રી। ગેનીવેને ગુજરાતીમાં ગજવી સંસદ, કહ્યું ભીડ ભેગી કરવા આંગણવાડી કાર્યકરોનો ઉપયોગ ન કરો, માનદ વેતન આપો। ગૃહ વિભાગનો મોટો નિર્ણય, પોલીસ વિભાગમાં બદલીના નિયમો બદલાયા। 5 વર્ષથી એક જગ્યા પર ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરવામાં આવશે। જે રેન્જમાં ફરજ બજાવતા હશે એ રેન્જની બહાર બદલી કરવામાં આવશે। શિક્ષણ વિભાગે જાહેર કર્યા નવા નિયમો। જૂના શિક્ષકોની ભરતીમાં જૂના શિક્ષક અને શિક્ષક સહાયકોનો રેશિયો 1:3 રહેશે। જૂના શિક્ષક તરીકે અરજી કરવા નિયમિત શિક્ષકે શિક્ષક વિભાગ દસ્તકની ગ્રાન્ટેડ શાળામાં ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ। એસએસસીએ ઉમેદવારોને આપી ડબલ ખુશખબરી। મોટી જાહેરાતની સાથે અરજી કરવાની તારીખ લંબાવી। છેલ્લી તારીખની સાથે એસએસસી અને એમટીએસની ખાલી જગ્યાઓમાં પણ વધારો કરી હવે અગાઉની 4887 થી 6144 કરવામાં આવી। સમાચારોમાં સૌ પ્રથમ વાત કરીશું ગુજરાત કોંગ્રેસ વિશે, જિગ્નેશ મેવાણી વિશે, પાલ આંબલિયા વિશે, લાલજી દેસાઈ વિશે। ગુજરાત કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે। જિગ્નેશ મેવાણીએ ભારતીય જનતા પાર્ટી પર સીધા પ્રહાર કર્યા હતા। શું કહ્યું, શું છે વાત, સાંભળો। પરેશાન થઈ રહ્યા છે, ભાજપના કારણે તંગ થઈ ચૂક્યા છે, એવો એક પણ પ્રશ્ન મૂકવાના નથી। 2027ની ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટી નામે છોતરા કાઢી નાખવાના છે એ સંકલ્પ કર્યો છે। વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ બને છે કે જ્યાં પ્રશ્ન હોય ત્યાં વિરોધ પક્ષ તરીકે સાથે રહી અને એને ઊભું રહેવું જોઈએ, લોકોના દિલ જીતવા જોઈએ। અને આ દિલ જીતવાની આખી પ્રક્રિયા છે, લોકોના મન જીતવાની પ્રક્રિયા છે અને વિરોધ પક્ષ પોતાનું કાર્ય કરે છે અને આ અમારો ફરજનો ભાગ છે। ફરજના ભાગ રૂપે લોકોના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવાનું જે લોકશાહીમાં અમને જવાબદારી આપી છે એ જવાબદારીના ભાગરૂપે અમે કામ કર્યું છે। ગેમિંગ ઝોનને ચલાવવા બદલ કરોડોની મલાઈ ખાતા હતા। મુદ્દે ભાજપના ભ્રષ્ટાચારના પાપના કારણે આ 27 માણસો હોમાયા અને એ છતાં તમામ પદાધિકારીઓની ક્લીન ચીટ। એટલે તમે શું એવું કહેવા માંગો છો કે ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે 27 લોકો હોમાયા એના માટે ભાજપનો એક પણ નેતા જવાબદાર નથી? મોટા આઈએસ આઈપીએસ ઓફિસરો જવાબદાર નથી? આ ક્લીન ચીટની વિરોધમાં તમામ પીડિતોને ન્યાય મળે, તક્ષશિલા, હરણીકાંડ અને મોરબીના પીડિતોનો પણ ન્યાય મળે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે, વળતરની રકમ વધારવામાં આવે, આ તમામ માંગણીને લઈને ગુજરાત ન્યાય યાત્રા 9 ઓગસ્ટથી લાલજીભાઈએ વાત કરી પ્રમાણે 9 ઓગસ્ટથી વિધાનસભાનું સત્ર ચાલે ત્યાં સુધી લઈને જવાના છીએ। આ અત્યાચાર, અન્યાય અને કાંડની વિરુદ્ધમાં છે। આ ભાજપના પાપનો ઘડો ફોડવાની યાત્રા છે। જિગ્નેશભાઈ વિધાનસભામાં ગજવતા હશે અને અમારા વિપક્ષના નેતાઓ અને વિપક્ષના બાકીના સભ્યો એ સરકારને ત્યાં ઘેરશે। એ દરમિયાન અમે રોડ ઉપર, રસ્તાઓ ઉપર ત્યાં બેસીને અમે શાંતિપૂર્વક ગાંધીયન છીએ એટલે ગાંધી પદ્ધતિએ ન્યાય સભાનું આયોજન કરીને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસનના વિરુદ્ધમાં જનતાની જે ફરિયાદો એક પાપના ઘડામાં જે આવેલી છે એ ગાંધીનગરમાં અમે પાપનો ઘડો ફોડશું। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની જે ઘટના બની તેને લઈને કોંગ્રેસ છે તે કોઈ ઢીલા છોડવા નથી માંગતી ને કોંગ્રેસ દ્વારા આજે મોટી જાહેરાત છે તે કરી દેવામાં આવી છે। આગામી 9 ઓગસ્ટથી કોંગ્રેસ છે તે પદયાત્રા કાઢવાની છે। મોરબીથી આ પદયાત્રા નીકળશે ને 300 કિલોમીટરની પદયાત્રા છે તે ગાંધીનગર સુધી પહોંચશે। આપણી સાથે કોંગ્રેસના નેતાઓ છે લાલજીભાઈ દેસાઈ અને જિગ્નેશભાઈ મેવાણી સાથે વાત કરશું। લાલજીભાઈ, ક્યારથી આ યાત્રા શરૂ થવાની છે, ક્યાં સુધી રહેવાની છે, કેટલા કિલોમીટરની રહેશે, કયો રૂટ રહેશે, સમગ્ર માહિતી જણાવો। જે ગુજરાતમાં સળંગ 3 દાયકાના ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી, અન્યાયી और અત્યાચારી શાસનની સામે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાત ન્યાય યાત્રાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ ગુજરાત ન્યાય યાત્રા મોરબીથી 9 તારીખે ક્રાંતિ સભાથી શરૂઆત થશે। ઓગસ્ટ ક્રાંતિ દિવસે
ક્રાંતિ સભા કરીને યાત્રાની શરૂઆત થશે તિરંગો ઝંડો લઈને, અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના પાપનો ઘડો જે છે એ સાથે આગળ રાખીને અમે આ યાત્રા લઈને નીકળવાના છીએ. આ યાત્રા મોરબીથી રાજકોટ પહોંચશે 2.5 દિવસ પછી. રાજકોટ ટીઆરપી ગેમ્સ ઝોન છે એ જગ્યા ઉપર જ્યાં આપણે આપણા 27 નિર્દોષ ગુમાવ્યા છે ત્યાં સંવેદના સભા થશે. આ સંવેદના સભા પછી અહીંથી આ યાત્રા જે છે ચોટીલા સુરનગર તરફ જશે, જ્યાં 15મી ઓગસ્ટના દિવસે મહાધ્વજવંદન કરીને આઝાદી સભાનું ત્યાં આયોજન થશે. આ યાત્રા ત્યાંથી નીકળીને ગાંધી આશ્રમ ખાતે જશે. ગાંધી આશ્રમ જ્યાં ગાંધીજીએ દેશની આઝાદીનું બ્યુગલ ફૂંકેલું ત્યાં થઈ અને ગાંધીનગર તરફ રવાના થશે. ગાંધીનગરમાં ન્યાય સભાનું આયોજન કરશું. આ ન્યાય સભા જે છે એમાં સમગ્ર ગુજરાતના લોકો ત્યાં આવશે. જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હશે ત્યારે ન્યાય સભાનું થશે. આ પાર્ટ 1 છે યાત્રાનો. આ જ પ્રકારે ગુજરાતમાં ગુજરાતની જનતાને થઈ રહેલા અન્યાય, અત્યાચાર અને ભાજપના ભ્રષ્ટાચારની સામે વિવિધ પ્રકારની યાત્રાઓ થશે. લગભગ હાલના જે સમજ મુજબ આ યાત્રા 7 ભાગમાં થાય એ પ્રકારનું આયોજન છે. એમાં આ પહેલી યાત્રા મોરબીથી શરૂ કરીને ગાંધીનગર સુધીની છે. યાત્રાની પૂર્ણાવતિમાં કઈ પ્રકારનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે રહેશે, જ્યાંથી સરકારને વધુમાં વધુ કોંગ્રેસ ભીસમાં લાવી શકે? આ યાત્રામાં એક તરફ વિધાનસભા ચાલતું છે ત્યારે અમારા વિધાનસભાના સભ્ય અને એમાં ખાસ કરીને કે જિગ્નેશભાઈ મેવાણી આ સમગ્ર યાત્રાના સાથી તરીકે અમે લોકો છીએ, ત્યારે જિગ્નેશભાઈ વિધાનસભામાં ગજવતા હશે અને અમારા વિપક્ષના નેતાઓ અને વિપક્ષના બાકીના સભ્યો એ સરકારને ત્યાં ઘેરશે. એ દરમિયાન અમે રોડ ઉપર, રસ્તાઓ ઉપર ત્યાં બેસીને અમે શાંતિપૂર્વક ગાંધીયન છીએ એટલે ગાંધી પદ્ધતિએ ન્યાય સભાનું આયોજન કરીને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસનના વિરુદ્ધમાં જનતાની જે ફરિયાદો એક પાપના ઘડામાં જે આવેલી છે એ ગાંધીનગરમાં અમે પાપનો ઘડો ફોડશું અને કહેશું કે ભારતીય જનતા પાર્ટીનો પાપનો ઘડો હવે ભરાઈ ચૂક્યો છે અને એમાંથી આવી નીકળેલા જે સવાલો એમાંથી પાપના ઘડામાંથી આવશે એને અમે મીડિયા સમક્ષ અને ગુજરાતની જનતા સમક્ષ રાખી અને આગળની આ જનતાની લડાઈ એ મુદ્દાઓના આધારે એ ત્યાં અમે રણનીતિ કરીને ત્યાં જાહેરાત કરશું. ધારાસભ્ય જિગ્નેશભાઈ પણ આપણી સાથે. જિગ્નેશભાઈ, ન્યાય યાત્રાનું નામ આપવામાં આવ્યું છે, કયા પ્રકારની કાર્યવાહી થશે તો ખરેખર આ ન્યાય યાત્રા યોગ્ય ગણાય? સમગ્ર રાજકોટ શહેર અને સમગ્ર ગુજરાત જાણે છે કે ટીઆરપી ગેમિંગ ઝોન એ ગેરકાયદેસર રીતે એટલા માટે ચાલતો રહ્યો કે ભારતીય જનતા પાર્ટીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો, મેયરો, પદાધિકારીઓ, કોર્પોરેટરો અને ધારાસભ્યો ગેરકાયદેસર રીતે ટીઆરપી ગેમિંગ ઝોનને ચલાવવા બદલ કરોડોની મલાઈ ખાતા હતા. મુદ્દે ભાજપના ભ્રષ્ટાચારના પાપના કારણે આ 27 માણસો હોમાયા અને એ છતાં તમામ પદાધિકારીઓની ક્લીન ચીટ. એટલે તમે શું એવું કહેવા માંગો છો કે ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે 27 લોકો હોમાયા એના માટે ભાજપનો એક પણ નેતા જવાબદાર નથી? મોટા આઈએસ આઈપીએસ ઓફિસરો જવાબદાર નથી? આ ક્લીન ચીટની વિરોધમાં તમામ પીડિતોને ન્યાય મળે, તક્ષશિલા, હરણીકાંડ અને મોરબીના પીડિતોનો પણ ન્યાય મળે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે, વળતરની રકમ વધારવામાં આવે, આ તમામ માંગણીને લઈને ગુજરાત ન્યાય યાત્રા 9 ઓગસ્ટથી લાલજીભાઈએ વાત કરી એ પ્રમાણે 9 ઓગસ્ટથી વિધાનસભાનું સત્ર ચાલે ત્યાં સુધી લઈને જવાના છીએ. આ અત્યાચાર, અન્યાય અને કાંડની વિરુદ્ધમાં છે. આ ભાજપના પાપનો ઘડો ફોડવાની યાત્રા છે અને સમગ્ર ગુજરાતને પણ તમારા માધ્યમથી આહવાન કરીએ છીએ, આવો ગુજરાત ન્યાય યાત્રામાં જોડાઓ અને તમારી જે પણ ફરિયાદો છે, તમે પણ ક્યાંક અત્યાચાર, અન્યાયનો ભોગ બન્યા હોય તો અમે તમારો અવાજ રોડ પર અને વિધાનસભામાં બનવાની કોશિશ કરીશું. ગુજરાતને ન્યાય મળે એના માટેની ન્યાય યાત્રા છે. કયા કયા રાષ્ટ્રીય નેતાઓને તમે આમંત્રણ આપવાના છો અને તેઓ જોડાવાના છે? આખી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીને અમે આમંત્રણ આપવાના છીએ. જ્યારે પણ જે નેતાને, રાહુલજી સહિત જે પણ નેતાને જ્યારે આવવાની અનુકૂળતા હોય અમારી યાત્રામાં ચોક્કસ ઉપસ્થિત રહેશે. પણ હું તો ગુજરાતની જનતા આમાં જોડાય અને જે લોકો પણ અત્યાચાર, અન્યાયનો ભોગ બનેલા છે એ આવીને પોતાની વાત મૂકે તો એના બેઝિસ ઉપર અમે સરકારને ઘેરીએ અને વિધાનસભામાં એની રજૂઆત કરીએ. પણ ટીઆરપીના પીડિતોને, મોરબી, હરણી અને તક્ષશિલાના પીડિતોને ન્યાય મળે એના માટે હજી કંઈ કરી છૂટવાનું છે તો એ કરવા પણ અમે સંકલ્પબદ્ધ છીએ. છેલ્લે એટલું કહીશ આપના માધ્યમથી કે ગુજરાતના મીડિયાના મિત્રો, ગુજરાતની આમ જનતાને એવું લાગે કે ખરેખર ગુજરાત કોંગ્રેસ દિલો જાનથી અને નિષ્ઠાથી લડી રહી છે, એ પ્રમાણેનો અમારો એકદમ સિરિયસ પ્રયત્ન રહેશે. 2027માં પણ તમે સરકાર બનાવવાની વાત કરી. આ પ્રકારની યાત્રાઓ અને આ પ્રકારના ઉગ્ર આંદોલનો 27 સુધી ચાલુ રહેશે? બિલકુલ. ગુજરાતની જનતાનો એક પણ પ્રશ્ન, જેમાં ગુજરાતના લોકો પરેશાન થઈ રહ્યા છે, ભાજપના કારણે તંગ થઈ ચૂક્યા છે, એવો એક પણ પ્રશ્ન અમે મૂકવાના નથી. 2027ની ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીના અમે છોતરા કાઢી નાખવાના છીએ એ સંકલ્પ કર્યો છે.
પાલભાઈ આંબલિયા પણ છે, તમે અલગ અલગ જે આ ઘટનાઓ બની તેના પીડિતોને મળ્યા. આ યાત્રા પૂરી થયા બાદ પણ કઈ પ્રકારની યાત્રાઓ રહેશે કોંગ્રેસ? પહેલી વસ્તુ તો એ છે કે જે આ યાત્રા શું કામ કરવી પડે છે. આ યાત્રા ભાજપના ભ્રષ્ટાચારનો સિમ્બોલ દરેક શહેરની અંદર જે કમલમ બને છે ને, આ કમલમ ભ્રષ્ટાચારના ભાગમાંથી બને છે. આ ગેરકાનૂની કામ કરતો દરેક વ્યક્તિએ ભાજપમાં 20%, 25%, 50% જેવો એનો ગુનો મોટો એટલું કમિશન મોટું, એ કમિશન ભાજપમાં જમા થાય છે અને એના આધારે દરેક શહેરમાં કમલમ બને છે. હું ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે જ્યાં કમલમ તમને દેખાય છે એ ભ્રષ્ટાચારનો જ ભાગ છે અને એના કારણે કોઈના રાજકોટમાં 27 વહાલ સોયા સ્વજનો ગુમાવે, આ લોકોને ફરક પડતો નથી. મોરબીમાં 134 સ્વજનો ગુમાવે, આ લોકોને ફરક પડતો નથી. હરણીમાં 14 બાળકો નાના ભૂલકા ભોગ બને, આ લોકોને ફરક પડતો નથી. તક્ષશિલામાં 22 લોકો જીવ ગુમાવે, આ લોકોને ફરક પડતો નથી. માત્ર એને મતલબ છે એના ભાગથી, અને જે ભાગ આપે છે એને આ લોકો ચોર ચિતરતા નથી. એટલે અમે ગુજરાતની જનતાને આહવાન કરીએ છીએ, આ 4 ઘટનાના પીડિત તો જોડાવાના જ છે, પણ જેને ક્યાંક એવું લાગતું હોય કે આ સિસ્ટમથી મને ક્યાંક અન્યાય થયો છે, આ અન્યાય થયો છે, એના આધાર પુરાવાઓ છે, તો આખો અન્યાય એના આધાર પુરાવો સાથે લઈને આવો. વ્યક્તિગત કોઈને અન્યાય હોય સિસ્ટમ સામે, દાખલા તરીકે જમીનમાં આપણીની ભૂલ છે તો ખેડૂતો આવો, દાખલા તરીકે પાક વીમાની તકલીફ છે તો ખેડૂતો આવો, દાખલા તરીકે પેપર ફૂટવાની ઘટના છે તો સામૂહિક રીતે વિદ્યાર્થીઓ આવો, યુવાનોને બેરોજગારીનો પ્રશ્ન છે તો યુવાનો આવો, મહિલાઓને જે સમસ્યાઓ છે આવો, કોઈકને પાણી નથી પહોંચતું, નલ સે જલ યોજના માત્ર કાગળ ઉપર છે, આવો, ખાડાથી પીડિત છો લોકો પધારો, આવો આપણે સૌ સાથે મળી અને આ જનતાની લડાઈ કરીએ, જનતાને ન્યાય અપાવવા માટેની લડાઈ કરીએ. અને તમારા બધા જ આ પ્રશ્નો છે, જે તમે પાપનો જે ઘડો છે એ ઘડો, એની અંદર તમે એક પાપ જે આ લોકોએ કર્યું છે એ પાપ એની અંદર નાખો અને છેલ્લે ગાંધીનગરમાં પાપનો ઘડો ફૂટે અને એમાં આવેલા તમામ પ્રશ્નોને સાથે લઈ અને વિરોધ પક્ષના નેતાશ્રીના માધ્યમથી જરૂર પડે તો મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવા જોઈએ. ભાઈ 2027 માટેની આ યાત્રાની શરૂઆત છે એવું કહી શકાશે? જો સ્વાભાવિક છે, હમણાં જિજ્ઞેશભાઈએ કહ્યું કે 2027 સુધી અમે સતત લડવાના છીએ, લોકોના પ્રશ્નો માટે લડવાના છીએ, પણ વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ બને છે કે જ્યાં પ્રશ્ન હોય ત્યાં વિરોધ પક્ષ તરીકે સાથે રહી અને એને ઊભું રહેવું જોઈએ, લોકોના દિલ જીતવા જોઈએ. અને આ દિલ જીતવાની આખી પ્રક્રિયા છે, લોકોના મન જીતવાની પ્રક્રિયા છે અને વિરોધ પક્ષ પોતાનું કાર્ય કરે છે અને આ અમારો ફરજનો ભાગ છે. ફરજના ભાગ રૂપે લોકોના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવાનું જે લોકશાહીમાં અમને જવાબદારી આપી છે એ જવાબદારીના ભાગરૂપે અમે કામ કરીએ છીએ. કોંગ્રેસના નેતાઓ છે એક પણ મુદ્દે છે તે ઢીલા છોડવા માંગતા નથી ને સ્પષ્ટ રીતે જણાવી દીધું છે. જિગ્નેશ મેવાણી હોય, પાલભાઈ આંબલિયા હોય, 2027 સુધી આ પ્રકારના ઉગ્ર આંદોલન છે તે કોંગ્રેસ ચાલુ રાખવાની પૂરેપૂરી તૈયારી કરી રહ્યું છે. રોનક મુજીઠિયા, ગુજરાત તક, રાજકોટ. સમાચારમાં આગળ વાત હવામાન આગાહી વિશે. પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાંત દ્વારા ફરી એક વખત આગાહી કરવામાં આવી છે. શું છે આગાહી, સાંભળો. સૌપ્રથમ આપણે ઓગસ્ટ મહિનાના હવામાનની જે વાત કરવાની છે, જે ઓગસ્ટ મહિનાના હવામાનની વાત એટલા માટે કરવાની છે, ઘણા બધા મિત્રોના મને ફોન કોલ્સ આવ્યા છે, વોટ્સએપ આવ્યા છે, કોમેન્ટ આવી છે અને અનેક મિત્રો પૂછી રહ્યા છે કે અમુક અલગ અલગ મીડિયાની અંદર એવું બતાવી રહ્યા છે કે હવે વરસાદ દગો દેશે અથવા તો ઓગસ્ટ મહિનામાં ચોમાસું નબળું પડી જશે. આવી ઘણી બધી અફવાઓ ચાલી રહી છે. ત્યારે હું તમામ મિત્રોને જણાવી દઉં કે અહીંયા આપણે કોઈ ચિંતાનું કારણ નથી. ઓગસ્ટ મહિનો છે એકંદરે ખૂબ સારો જ રહેવાનો છે. જેવી રીતે જુલાઈ મહિનો આપણે ઓલ ઓવર ગુજરાત માટે સારો રહ્યો, એવી જ રીતે ઓગસ્ટ મહિનો પણ સારો રહેવાનો છે. એટલે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. ચોમાસું કઈ નિષ્ક્રિય થઈ જાય કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ઓછા વરસાદ પડે, આવી કોઈ જ ઘટનાઓ બનવાની નથી. એટલે કોઈ અહીંયા આપણે એ બાબતની ચિંતા કરવાની નથી. હવે ખાસ કરીને જોવા જઈએ તો ઓગસ્ટ મહિનામાં પણ આજે 2 ઓગસ્ટ છે અને 2 ઓગસ્ટે પણ જે આપણે 2 થી 5 ઓગસ્ટની આગાહી છે એ મુજબ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં તો એકંદરે સારા વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. સૌરાષ્ટ્રની અંદર આપણે છૂટાછવાયા ઝાપટાની આગાહી હતી એ મુજબના ઝાપટાઓ પણ આજથી ચાલુ થયા છે. દક્ષિણ ગુજરાતની અંદર પણ એકંદરે મધ્યમથી સારો વરસાદ પડે એવું આપણું અનુમાન છે. એ મુજબ ત્યાં પણ હવે આપણે શરૂઆત થઈ ચૂકી છે.
5 ઓગસ્ટ સુધી આ રાઉન્ડ રહેવાનું છે. જો કે સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા ઝાપટાઓ પડવાના છે અને સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ આ 3 જિલ્લાને બાદ કરતા તમામ જિલ્લાને વરાપની જરૂર પણ છે. ખાસ કરીને આ ઝાપટા પડે એ પણ કદાચ ન પડે તો ખૂબ જ સારું રહેશે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ માટે. એટલે સૌરાષ્ટ્ર કચ્છની અંદર ઝાપટા જોવા મળશે. બીજા વિસ્તારોની અંદર જેવી રીતે ગઈકાલે આપણે વાત કરી કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે, આ મુજબના સારા વરસાદો છે રહેવાના છે. ખાસ કરીને મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને પ્રોપર રાજકોટ આસપાસમાં જે નબળું છે એમાં પણ અત્યારે જોવા જઈએ તો હાલની કન્ડિશન પ્રમાણે પાકમાં અમુક જગ્યાએ વાવેતર થઈ ગયું છે, તે પાણીની વ્યવસ્થા નથી, કુવા નથી ભરાણા, બીજી પણ ઘણી બધી સમસ્યાઓ છે. એના વિશે આપણે આગળના દિવસમાં ખાસ ચર્ચાઓ પણ કરવાની છે. પણ અત્યારે જે પ્રકારે 5 ઓગસ્ટ સુધી રાઉન્ડ ચાલવાનો છે ને એમાં પણ મેં આપને ગઈકાલે જણાવ્યા મુજબ વરસાદો પડી જવાના છે. એ પછી પણ આગળના દિવસમાં વરસાદો પડતા રહેશે. ખાસ કરીને ઓગસ્ટ મહિનાની અંદર 17 થી 20 ઓગસ્ટનું સેશન હશે, એમાં પણ એક સારો એવો રાઉન્ડ આવશે અને ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું હશે, એમાં પણ એકંદરે મોટા ભાગના વિસ્તારોની અંદર સારો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે. એટલે ઓગસ્ટ મહિનો છે એની અંદર પણ છૂટાછવાયા જે રીતે અત્યારે 2 થી 5 ઓગસ્ટ, 17 થી ફરી પાછું આપણે 20 ઓગસ્ટ અને ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું, એમ તમામ સેશનની અંદર એકંદરે સારો વરસાદ રહેશે. ઓગસ્ટ મહિનો છે એ સારો રહેશે. એ ઓગસ્ટ પૂરો થાય પછી સપ્ટેમ્બર મહિનો છે એ પણ ખૂબ સારો રહે તેવું અનુમાન છે. હવે ખાસ કરીને વાત કરવાની છે ગરમી ઉકળાટની. આમ જોવા જઈએ તો ગરમી ઉકળાટમાં આપણે ઘણો બધો ઘટાડો જુલાઈ મહિનો પૂર્ણ થતા થઈ ગયો છે. જોકે આ વર્ષે ચોમાસા દરમિયાન નોર્મલ કરતા ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધુ રહ્યું છે, છતાં પણ અત્યારની કન્ડિશન પ્રમાણે જોવા જઈએ તો અત્યારે આપણે નોર્મલ કન્ડિશનની અંદર બફારો અને ઉકળાટ છે આવી ગયા છે અને ઓગસ્ટ મહિના દરમિયાન પણ આપણે આ નોર્મલ કન્ડિશન જોવા મળે તેવું અનુમાન છે. આ લગભગ 15 સપ્ટેમ્બર સુધી નોર્મલ કન્ડિશન જોવા મળશે. 15 સપ્ટેમ્બર બાદથી ફરીથી પાછું ગરમી ઉકળાટ અને બફારાનું પ્રમાણ છે એ વધતું જશે. એટલે ગરમી ઉકળાટ અને હાલનો હવામાન અને ઓગસ્ટ મહિનો સારો રહેશે એ ખાસ સંદેશ આપવાનો હતો જે મેં આપને આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો. સમાચારોમાં રોકાશું હાલ એક બ્રેક માટે. આપ જોતા રહો ગુજરાત તક. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. સમાચારોના અંતમાં વાત કરીશું હવામાનમાં આવી રહેલ બદલાવ વિશે. હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. શું કહી રહ્યું છે હવામાન વિભાગ, સાંભળો. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और वार्निंग की बात करेंगे तो आज के लिए जो डिस्ट्रिक्ट जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के भरूच, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली, जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है बनासकांठा, नर्मदा, भरूच, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग है. और डे 3 की बात करेंगे तो डे 3 के लिए जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, तापी, दमन, दादरा नगर हवेली. और जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है छोटा उदयपुर, नर्मदा, डांग और तापी डिस्ट्रिक्ट शामिल है जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है. और जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, आनंद, पंचमहल, बड़ोदरा डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है. और डे 4 के लिए नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, भरूच और सूरत के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग और
तापी और डांग के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है। और डे 5 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली और साथ में येलो अलर्ट जारी है। और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो डे 3 के लिए भावनगर के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और अमरेली, गिर सोमनाथ और दीव के लिए हैवी रेनफॉल की वार्निंग है। और डे 4 की बात करेंगे तो अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटाड, दीव और कच्छ के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और थंडरस्टॉर्म की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडरस्टॉर्म की वार्निंग है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए पूरे गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है। और जो विंड की स्पीड होगी वो डे 1 आज के लिए 35 से 45 kmph और साथ में जो गस्टी विंड होगी वो 55 kmph। और जो डे 2 से लेकर डे 5 तक जो विंड होगी वो 45 से 55 kmph और साथ में जो गस्टी विंड होगी वो 65 kmph के आसपास रहने का पूर्वानुमान है। फिशरमैन वार्निंग आने वाले 5 दिनों के लिए है पूरे गुजरात कोस्ट के लिए। और आज के लिए जो वार्निंग है और जो विंड की स्पीड होगी वो 35 से 45 kmph और साथ में जो गस्टी विंड होगी वो 55 kmph। और डे 2 से लेकर डे 5 तक जो विंड होगी वो 45 से 55 kmph और साथ में जो गस्टी विंड होगी वो 65 kmph के आसपास रहने का पूर्वानुमान है। अभी एक ऑफशोर ट्रफ एक्टिव है साउथ गुजरात रीजन में और नॉर्थ ईस्ट अरेबियन सी और एडजॉइनिंग सौराष्ट्र रीजन में एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है जिसके लिए आने वाले 5 दिनों के लिए वार्निंग है गुजरात और सौराष्ट्र रीजन के लिए। अहमदाबाद के लिए आज के लिए लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। आज सौराष्ट्र और कच्छ के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। सर अभी तक कितनी बारिश हुई है गुजरात? पूरे गुजरात है जो होल स्टेट बात करेंगे तो 1 जून से आज तक जो रेनफॉल रिकॉर्ड हुआ है वो 458 मिलीमीटर और नॉर्मल के हिसाब से 381 मिलीमीटर होना चाहिए। तो ओवरऑल देखा जाए तो 20% के आसपास नॉर्मल से ज़्यादा बारिश हुई है गुजरात एज ए होल स्टेट। और रीजन वाइज बात करेंगे तो जो गुजरात रीजन में जो रेन हुई है वो 488 मिलीमीटर रेन रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 488 मिलीमीटर होना चाहिए। तो गुजरात रीजन में 1 जून से आज तक जो रेनफॉल हुआ है वो 0% मतलब ना डेफिशिएंट हुए आज की डेट में ना मतलब नॉर्मल से ज़्यादा हुआ है। और सौराष्ट्र रीजन में जो रेनफॉल हुआ है 1 जून से लेकर आज तक वो है 470 मिलीमीटर और नॉर्मल के हिसाब से 496 मिलीमीटर होना चाहिए। और परसेंटेज में देखा जाए तो 48% नॉर्मल के हिसाब से सौराष्ट्र और कच्छ रीजन में रेन ज़्यादा हुआ है। अभी जो रेन हो रही है गुजरात रीजन और सौराष्ट्र रीजन में इस मानसून सीजन में वो कंसिस्टेंट रेन हो रही है। और जो पहले भी जो सिस्टम डेवलप होते हैं रेन बियरिंग सिस्टम वो इस साल भी रेन बियरिंग सिस्टम डेवलप हो रहे हैं। और जैसा कि इस साल जो मानसून सीजन का फोरकास्ट है पूरे जून, जुलाई, अगस्त, सितंबर में वो एबव नॉर्मल रेन का फोरकास्ट है। इन चीज़ों मतलब ओवरऑल देखा जाए तो जो अभी 1 जून से जो अभी तक रेन हुई है गुजरात एज ए होल स्टेट वो 20% नॉर्मल से ज़्यादा हुई है। તો હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર સાથે ફરી મળીશું. આપ જોતા રહો ગુજરાત તક. Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज.